નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે વિક્રમભાઈ ભેડા જેઓની આ ખેતી છે, આ વાડી છે એની, અને આ વાડીની અંદર 3 વીઘાની આજુબાજુ એણે જીરું કરેલું છે। જીરું પણ મસ્ત છે, સરસ છે, એને 1 માળ સુધી કમ્પ્લીટ થઈ ગયેલું છે, એ આપણે જોઈ શકાય છે। આ 3 વીઘાના વાવેતર જેવું છે, નીચેની તળીમાં પણ જીરું છે। તો વિક્રમભાઈ, આની અંદર તમે ટ્રીટમેન્ટમાં કૃષિવીર લઈ ગયા હતા તમે, અને ડીઓના લઈ ગયા હતા। ડીઓના જે તમે જોઈ શકાય છે, ધોરીએ પડેલું છે ડીઓના, એને નીચે જમીનમાં પાયું છે, સાથે એને કૃષિવીર પણ પાયેલું છે। શરૂઆતના જે તમને લાગતું હતું એની કરતાં થોડોક આમાં વિકાસ ને એવું વધારે દેખાય છે, સારું છે। સાથે એમાં તમે માઇકોરાઝા પણ આમાં વાપરેલું હતું। હવે આની અંદર કદાચ ગળો અને થ્રિપ્સનો એટેક હોય એવું લાગે છે, એટલે એ તમે આને તમારા સમય મુજબ તમે પાછામાં સ્પ્રે થતા હશે, કદાચ ટૂંક સમયની અંદર આની અંદર એ સ્પ્રે પણ હવે નજીક હશે। 2 દિવસની અંદર સ્પ્રે કરવાનો આવશે। આમાં ખાસ ધ્યાન રાખવું પડે છે સુકારાનું। તો એની અંદર તમે મેં જે વાત કરી ડીઓના ડેલમાં, એ તમે સરસ મજાના કોઈ પણ અથવા તો ધાનુકાનું જેનેટ આવે છે એ પણ વાપરી શકાય છે, એટલે ટૂંકમાં સુકારો ન આવે એની કાળજી લેવાની હોય છે। અને આને હજી ટૂંકમાં 1 માળ સુધી કમ્પ્લીટ થઈ ગયું છે, હજી બીજો માળની સ્ટેજ ઉપર પહોંચ્યું નથી, હજી 50 દિવસનું જ થયેલું છે આ બધું, એટલે 50 દિવસનું થયેલું હોવાથી હજી સારો વિકાસ કહેવાય એમ। ટૂંકમાં આવી રીતના જીરાની અંદર તમે જોઈ શકાય છે આખો આ બેલ્ટ જીરાનો એ તમે આમાં જોઈ શકાય છે। ખૂબ સરસ પરિણામ છે આ। વિક્રમભાઈ, તમે આમાં જે નીચે પાણીમાં કૃષિવીર અને ડીઓના તમે જે વાપર્યું છે અને માઇકોરાઝા એનું પાણીમાં તમે આપી દીધેલું છે, એટલે આપ્યા પછી તમને રિઝલ્ટ સારું લાગ્યું છે? બરોબર, ઓકે, ધન્યવાદ સાથે રાજેશ વોરા।